ભાઈઓ નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે આજે આવી ગયા છીએ બેણપ ગામમાં, તાલુકો સુઈગામ ને જિલ્લો બનાસકાંઠા, વાવ થરાદ પણ હાલમાં તમે કહી શકો છો, કારણ કે હાલમાં એ અલગ થઈ ગયો. આજે આપણે આ બંને ભેંસનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે. ઘણા બધા ભાઈઓ આપણે ઘણા બધા વિડીયો બતાવે ભાઈ આ ભેંસ આટલું દૂધ આપે, આ ભેંસ આટલું દૂધ આપે. ઘણા બધા ભાઈઓને એવી કોમેન્ટ હોય છે કે ભાઈ ભેંસો આટલું દૂધ આપે નહીં. તો આજે તમને લાઈવ વિડીયોના માધ્યમથી આજે તમને આ કેટલું દૂધ આપે છે એ બતાવવાની કોશિશ કરીશું. આમ જો રોણજી આ બંને ભેંસોનું લાઈવ કરવાનું છે ને? બને ત્રણે એક 100 થી 4 ભેંસો, 1 2 3 અને 1 ચોથી 4. આજે ટોટલ 4 ભેંસોનું લાઈવ કરવાનું છે અને વારાફરતી આપણે વિડીયો તમને બતાવતા રહીશું. કેટલા વાગ્યા રોણજી હાલમાં? વાગ્યા 6:13. 6:13 થઈ છે. સાંજનો સમય છે. કેટલું દૂધ આપે છે આપણે જોવાનું રહ્યું. રેડી? તો બાલ્ટી ઉલટી કરો અને તમને લાઈવ શરૂઆત કરો એના પહેલા તમને આ બાલ્ટીઓ પણ બતાવી લઈએ. માટી ના આવે, જો તો ખાલી જોઈ લો. બંને કરી દે બસ. રેડી? તો બંને બાલ્ટીઓ ખાલી થઈ ગઈ છે અને હવે આ ભેંસ મિલ્કિંગ એનું શરૂઆત થઈ ચૂકી છે. બંને સાઈડ જોશો ને? બંને સાઈડ. તો બંને સાઈડ આ ભેંસ દોવામાં આવી રહી છે, જોઈ શકો તમે. તો આપણે ઘરની છે કે બારે થયેલી? ઘરની છે એમ ને? ઉછરેલી. અને આપણા પાસે ટોટલ હાલમાં કેટલી ભેંસો છે? નાના મોટા બધા થઈને ટોટલ પશુ 60 પશુ નાના મોટા થઈને? નાના મોટા 85. હા. અને હાલમાં દૂધમાં કેટલી છે? દૂધમાં 20 દૂધ દોવા દેતી 20. કેટલું દૂધ થાય આખા દિવસનું? 105-8. એક ટાઈમ 110 અને બે ટાઈમનું 220. 220 જેવું થાય એમ? બસ 20 જેવું. અને બચ્ચા આવે, બચ્ચા પણ અલગ એક 2 માથળ બધા આવે. એટલે બચ્ચા 1 લીટર તો પી જતા છે ને? બચ્ચા વધારે 6-7 ભેંસો તાજી વિયાલી. આ 1 2 3 4 5 6 7 ભેંસો તો લગભગ 2 માથળ આવે છે. આ તો દોવા માટે છે ને 2 માથળ બચ્ચા બધી પાડીઓ બતાવો. વાંધો ને. ચલો, તો આજે તો આપણે આ જોવાનું કે કેટલું દૂધ આપે. તો આપણે તમે જે આ પશુપાલન કરો, તમારા જે પશુ બધા આમ જોવા તો બધા તાજા છે વિયેલા અને શરીરમાં પણ એવું મજબૂત છે. તો આપણે લીલાચારામાં શું આપો તમે? લીલાચારામાં તો હાલ કશું નથી, સૂકો ચારો. પણ ચોમાસામાં ધાર્યું પિચારી એવું લીલી ઘાસ ઉભું ચાર્યું. તમારા મોસ્ટ ઓફ બધા અહીંયા લીલો ચારો ઉપલબ્ધ નથી, એમ એટલો બધો નથી મળતો ને? કેનાલ નહીં. કેનાલ હવે કેનાલ ચાલુ થાય? હા, પછી આવશે. હાલ તો થાય નહીં કોઈ. તો હાલમાં મેન ને તમારા ચારામાં જુવારનું કટિંગ. એકલું ખાલી જુવારના પૂળા એ તમે કટિંગ કરી નાખવાનું. તો આખા દિવસમાં કેટલો ટાઈમ નાખવામાં આવે? 2 ટાઈમ. ટોપલું 2 ટાઈમ. 2 ટાઈમ? ખાલી 2 ટાઈમ જ એમ ને? 2 ટાઈમ. અને આપણે જે પશુ જે 20 પશુ જે દૂધ આપે છે એનું એવરેજ ફેટ કેટલું બે હાલમાં? એવરેજ ફેટ 7.2 7.5. અમે તમારા ફેટ જોઈને આવ્યા હો, સાચું કહો ને? એવરેજ ફેટ જોઈને આવ્યા. તમારો આખા વરણનું ફેટ 7 આખા વરણ હોય એવરેજ 7 રે. હા, એવરેજ 7. કારણ કે આજે અમે જોઈને આવ્યા. ના હોય 7 7 2 એવું રે. હા, કારણ કે જે તાજો વિયાર હોય ત્યારે થોડું તાજી બધી લગભગ 7 થી 8 ભેગો તાજી વિયાર 10 દેવી કોને હાલમાં તાજો વિયાયેલી છે છતાં પણ 7 આવે છે એમ ને? તો તમે બધા જે હુઈગોમ વાળા ફેટ ઉપર વધારે કોમ કરો. ફેટ ઉપર તો કરવું પડે. તમારો ફેટ ઉપર ફોકસ વધારે હોય. તો સમજી લો કે બીજા અમારે જે અમારા બાજુ રહ્યા ને એ વધારે ફેટ આવતા નથી. એનું કારણ શું હોય? લીલો ઘાસચારો વધારે નાખે એને કારણે ફેટ તોડી નાખે એમ? હા સાહેબ. સૂકા ઘાસચારો હોય ને તો લીલો નો હુકો હોય તો બરોબર, પણ એકલો લીલો વધારે પ્રમાણમાં આવે ને તો પણ ફેટ તોડી નાખે. એવું એમ? હા સાહેબ, એ વાત સાચી. તો સાચી. લીલાની અંદર પાણીની માત્રા વધારે હોય. હા, એના કારણે થઈ શકે. જો ભાઈ આ સૂકા ઉપર પણ પશુપાલન થઈ શકે છે. જેના પાસે જમીન નથી હોતી એ પણ પશુપાલન કરી શકે છે. અને એવું નથી હોતું કે જમીન જોવે. ઘણા બધા અમે એવા ફાર્મ જોયા તમારા ગામમાં, ઘણા બધા એવો લિસ્ટ અમે જોયું જેના પાસે જમીન નથી એ પણ સારું એવું કરી શકે. એવું નથી. હા, તમારામાં ધગસ હોવી જોઈએ. પશુપાલન કેવી રીતે કરવું, આ પશુ શું માગે છે, કયા પાડે ફેરવવું, બ્રીડિંગ કેવી રીતે કરવું, પશુ કેવી રીતે ખરીદવું, પશુ કેટલું દૂધ આપી શકશે, પશુ શું કહેવા માગે છે, નિર્ણય શક્તિ. હા, નિર્ણય શક્તિ જોવે તમારી પરફેક્ટ. આનું પણ તમે લેગામેન્ટ જોવો ભાઈ, અદભુત.
અદ્ભુત લેગામેન્ટ. એનું લેગામેન્ટ તમે દેખાશે ને, પણ એ હવે દૂધ કેટલું કાઢે એના ઉપર ખબર પડશે. તો ખૂબ સારી એવી ભળી ભેંસ છે જાણી. અને આટલું દૂધ આપતી વાળી, જે આટલું દૂધ આપવા વાળી જે ભેંસો હોય ને, બે સાઈડ તમે દોવા આપતી હોય અને એ બકરી જેવો સ્વભાવ હોય, શાંત રીતે દૂધ આપી દે, એ ભેંસો સસ્તી તો ના મળે. ઘણા બધા આપણે વિડીયો રોણાજી બનાવતા હોય છે, અને ઘણા બધા રોણા જે વિડીયો જાણી તો વધુ બને છે, આપણે બતાવી લીધે કોઈ વધુ આવતો નહીં. અને સસ્તું કરે શ્રેષ્ઠ હોતું નથી. આમાં થોડુંક દૂર મૂક ને આ પાડા ઢોળી નાખશે. બહુ જાણે અહીંયા આ પાડો ધોઈ નાખશે. એ તો ડોલ ભરેલી જ છે, કઈ વાંધો નહીં, એ ઢોળી નાખશે. મૂકી દે, દૂર મૂકી દે, આપણે ભરેલી છે, કોઈ ચિંતા નહીં, વાંધો નહીં. તો ભાઈ આવી બાલટીઓ તમને ભરીને આપવી હોય ને, તો સમજણા જે હોય ને પશુપાલક, કે તો સાહેબ પૈસા ખર્ચીને પણ લઈ લે. અને ઘણા બધા ભાઈઓને એવું હોય ભાઈ આ 8 લીટર દૂધને, ઘણા બધા એવું હાલમાં એવું એવો વિચાર હોય છે ઘણા બધાના કે ભેંસ 8 લીટર ઉપર દૂધ, અમે ઘણા બધા ભાઈઓ કે 8 લીટર ઉપર અમે દૂધ ભાડ્યું જ નથી. ના ભાડ્યું. હા, અને ઘણા બધાને કે નસલ શું છે અને કેટલા કિંમતની છે. હવે આપણે અમારા બાજુ 60, 70, 80 લાખ અને 1,20,000 ની ભે આવી જાય તો વસ્તી આખું ગમ જોવા આવે. સત્ય હકીકત છે. અમારા ગોમને પણ એવા ઘણા બધા એવા ગામડા છે, ખબર ન હોય. પોતાનો માલ શું થાય પોતે ધણીની પારખ શક્તિ હોય. સાચી વાત. અને કેટલું છે એની કેપેસિટી, કેટલાનો કેવરાય. હા, આપણે આ ખોળમાં શું આપવામાં આવે? પાપડી એકલી પાપડી વચ્ચે તું ચોરી નાખતા એટલે ફેટ તૂટી ગયો તો ફરી પાપડી ચાલુ કરી. પાપડી એકલી 4 કિલો એકલી પાપડી ઉપર એકલી પાપડી 4 કિલો ખાલી ફક્ત. ખૂબ સારું. 4 થી 5 કિલો કદાચ ઘણા બધા. રાણાજી પાસે એક એવો બુલ છે, એક એવો પાડો છે જે જેટલી ભેંસો એનાથી ગાભણ છે ને બધી પાડીઓ. આ તમે જોઈ શકો છો, આ જે બધી પાડીઓ છે એ બુલની છે પાડીઓ. એટલે આપણે પાડીઓ લેવા માટે જે આપણે ઉપયોગ કરીએ સેક્સ શોર્ટેજ સિમન, એ આખો પાડો છે સેક્સ શોર્ટેજ સિમનનો. એટલે એ પાડીઓ જ આપે. ગામમાં પણ અમુક ભેંસો જે એનાથી ભેળવી હતી એ પણ આખી પાડીઓ જ આપે. કેટલી કેપેસિટી થાય એની દૂધ આપવાની? 10+ રહે, લગભગ 10+ ની શક્યતા ખરી. આજ માપો લાવી લખવા પડે. એવું કદાચ 9 કે 10 એવું રહે શક્યતા જે હોય એટલી દેખાય છે. પછી હમણાં આવી માપી. ચલો લઈ લો. ચલો આમાં આટલું વધુ. ચલો આપણે બે પાસે ટોળાય ને આ ડોલમાં રડો એવી છે. મારે કોર્પોરેટ છે. આ પેલો ડોલમાં રેડી નાખો. આ મન નાખો. હવે તો તમે ના અરે નાખો ડાયરેક્ટ મપાય. કોગ નથી રેડી. એમ જ રેડ તારો. હા, 1 2 3 4 5 6 7 એમાં મારી દો. હજી એક વાર એમાં નાખી દો. હજી એક વાર મારી દો. રેડ. આઠ 9 10
જણી આ 10 લીટર ને 100 ગ્રામ આપણે કહી શકીએ. અને હાલની તારીખમાં કસર બસર જે કરો એ આપણે 10 લીટર દૂધ રાણાજી આપ્યું. 10 પ્લસ આપણે 10 એવરેજ ગણો ને. 10 લીટર થોડું 4 વધારે 10 લીટર ખૂબ સારું એવું દૂધ. આપણે હાલમાં આપણે કેટલું દૂધ થાય છે ટોટલ? 220 લીટર ને 220 દાડાનો 220-25 હું થાય બચ્ચા ધાવે નકર થાય 150. પણ બચ્ચા ધાવે ઘરે રાખવાનું. તો તમારો મેઇન ફોકસ તો દૂધ ઉપર જ છે ને હાલમાં, મને એવું લાગે તો. દૂધ કારણ કે તમે રૂપિયાનું ભેંસનું 20-21 ચાલે, બાકી દૂધ તમારું ફોકસ વધારે. અને રોણોજી એક એવું આપણે જોયું ઘણું બધું કે કોક કહે કે ભાઈ આ ભેંસમાં 12 લીટર દૂધ છે, 5 લાખ લેવાના છે, રોણોજી લઈ લે રે. સાચી વાત. હા, તો ચલો હવે આપણે બીજી ભેંસ જોઈએ. બીજી